શું અવધ બંગલામાં ભૂત થાય છે? ઘણા લોકો કહે છે ત્યાં સફેદ સાડીમાં રહેતી એક સ્ત્રીનું ભૂત થાય છે. ઘણા લોકો કહે છે આ સ્ત્રી બંગલાની ગેલેરીમાં ઊભી રહીને રડતી અથવા હસતી જોવા મળે છે. આ વાતને કારણે રાત્રે એ રસ્તા પરથી પસાર થતા લોકો ડરવા લાગ્યા. જૂની વાતો મુજબ જ્યારે આ પ્રોજેક્ટનું કામ ચાલતું હતું ત્યારે અમુક મજૂરો સાથે અકસ્માત થયો હોવાની વાતો વહેતી થઈ હતી. લોકો માનવા લાગ્યા કે એ જગ્યા પર કોઈનો આત્મા ભટકે છે, જેના કારણે એ બંગલાનું કામ અધૂરું રહી ગયું. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અવધના બંગલે. તો ચાલો તમને બતાવીએ કે અંદર શું શું છે. રાજકોટમાં અવધ બંગલા વિશે સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં કેટલીક હોરર વાતો ચાલતી હોય છે. ખાસ કરીને કાલાવર રોડ અથવા મુંજકા વિસ્તારમાં આવેલા અમુક ખાલી બંગલાઓ વિશે લોકો આવી વાતો કરતા હોય છે. રાજકોટના લોકોમાં એવી ચર્ચા છે કે આ બંગલો ઘણા સમયથી ખાલી હોવાથી ત્યાં રાત્રે વિચિત્રો અવાજો આવે છે અથવા કોઈનો પડછાયો દેખાય છે. જોકે આ વાતનું કોઈ સવાતર પ્રમાણ નથી. આ બંગલો શહેરની થોડી બહાર અને શાંત વિસ્તારમાં આવેલો છે. રાત્રે એકદમ સન્નાટો હોય છે, જેના કારણે લોકોને ડર લાગે છે. જ્યારે કોઈ મોટા બંગલો ઘણા લાંબા સમય સુધી બંધ રહે અને ત્યાં ઝાડપાન ઉગી નીકળે ત્યારે લોકો આપોઆપ તેને ભૂતિયા અથવા હોરર માની લેતા હોય. યુટ્યુબર્સ અને સોશિયલ ઇન્ફ્લુઅન્સર્સ અવારનવાર વ્યૂઝ મેળવવા માટે આવા સ્થળોએ જઈને ડરાવના મ્યુઝિક સાથે વિડીયો બનાવતા હોય છે, જેનાથી અફવાઓ વધુ ફેલાય છે. ચાલુ જ રાખજે, 2-3 મિનિટનો ઉતારવો હોય. ઓલો જો પંખીડા ઉડાડતો જાય મારો ભાઈબંધ, એને વર્ગી ગયું છે. અહીંયા વારો લઈ ગયો અને ભૂત વર્ગી ગયું છે. બંગલામાં આવ્યા ગાંડો થઈ ગયો છે. હવે એને શું કહેવાય કરશું એનું આગળ જઈને. ચાલો અમે આમથી ગઈ રહ્યા ને અહીંથી નીકળી ગઈ. આને જો ફૂલે ફૂલ વર્ગી ગયું છે. હવે ગાંડો થયો એ છોરો. હાલ આગળ હાલ. હવે ટકવું ભટકાયો ચાલુ રાખી દેવો તું. હા તો આવી જાઓ આપણે સ્વિમિંગ પુલ. આ છે સ્વિમિંગ પુલ. મોજ બંગલા ઉપર લઈ જાઓ થોડો. આ છે સ્વિમિંગ પુલ. વાહ, આની આપણે નાવા જતા હતા. ચાલુ રાખ ને તું. ચાલુ જ છે. તો પગ શું બતાવે? ઉતરવું તો ખરી ને કે મારે નહીં. આમાં ઉતરી જવાય. આમાં મારી શકો છો તમે ડૂબકી. મારતો યસ. હું નાયેલો છું. તું આમ ચાલુ રાખ, હરખું ઉતારવાનું. ઝરકું ન લે તો બહુ. હાલો ચાલુ જ રાખ. મને ગમે ને હું કાપા કોપી કરી નાખી. શોખ કરતો નહીં.
સ્ત્રી પણ આવેલી છે ઓ સ્ત્રી પણ આ સાચું છે. મજામાં બહુ હાર્યું લો ભાઈ જય માતાજી આ મારો જય માતાજી હવે તો કોઈ વાત તો ડર જ નથી. આવી ગયું. કોમેન્ટમાં કરી નાખજો જય માતાજી. તમે જોઈ શકો છો આખો બ્લોગ આપણે જોઈ જ લેવાનો છે અને સબસ્ક્રાઇબ કરતા જ જાજો, શેર તો 150 200 એ વગાડી જ દેજો. ઊભો તો રે આખો વ્યૂ એક લઈ લો. હવે કટ કર નાખ પછી રિટેક લેવાનો તારે. તો તમે જોઈ શકો છો કે અવધ બંગલામાં ભૂત જેવું કંઈ છે જ નહીં, બસ લોકો ખાલી અફવા ફેલાવે છે. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.